ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પરીસ કિચનમાં। તો આજે આપણે બનાવવાનું છે આ મસાલાવાળા રીંગણા બટેટાનું શાક। તો આપણે આ કટકા કરીને બનાવવાનું છે મિત્રો। તમારે કોઈ ઝંઝટ વગર ભર્યા વગર આપણે બનાવવાનું છે રીંગણા બટેટાનું શાક। તો આપણે એની રેસીપી જોઈ લઈએ મિત્રો। તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। તો ચાલો આપણે જોઈ લઈએ રીંગણા બટેટાનું મસાલાવાળું શાક કેવી રીતે બનાવાય। આજે આપણે બનાવવાનું છે રીંગણા બટેટાનું શાક મસાલાવાળું। તો આપણે રીંગણા બટેટાને સ્લાઇસમાં કટ કરી નાખવાના છે। જો આને કટ કરી નાખશું આપણે, પછી એનો મસાલો જોઈ લઈએ। મેં આ ધાણા લીધા છે થોડાક, અને 2 થી 2.5 ઇંચ જેટલો મેં આદુનો ટુકડા લીધા છે અંદર, અને આ લસણ અને લીલા મરચાં કટ કરી નાખ્યા છે। આ બધું મિક્સ કરી આની એક પેસ્ટ બનાવવાની છે આપણે। તો આની પેસ્ટ બનાવી લઈએ અને રીંગણા બટેટાને આપણે સુધારી લઈએ સ્લાઇસમાં। મિત્રો આપણે 1 મુઠ્ઠી જેટલા શીંગના દાણા લેવાના છે, અને 1 ચમચી ભરી અને આખા ધાણા આવે છે સાબુત ધાણા, એ શીંગના દાણાની ભેગા જ આપણે મિક્સ કરી દઈશું। મિક્સર કરી દેવાના છે મિક્સ કરીને। પછી આપણે 2 ચમચી જેટલા વ્હાઈટ તલ લીધા છે, એ મસાલામાં એડ કરવાના છે। તો આપણે નાખીશું આ ત્રણેય વસ્તુ। હવે આપણે મિક્સરમાં દળી લેવાનું છે। તો મેં આ લસણ, મરચાં અને ધાણાની પેસ્ટ કરી લીધી છે। હવે આપણે આ સિંગદાણાની પણ પેસ્ટ થઈ ગઈ છે, આમાં મિક્સ કરી દઈશું આપણે। મિત્રો, તમને રીંગણા ભરવાનો કંટાળો આવે તો આવી રીતે એક વખત જરૂર તમે ટ્રાય કરજો। આ શાક ભર્યા વગર રીંગણા બનાવવાના છે આપણે, સ્લાઇસ કરીને રીંગણા બટેટાની। હવે આ 1 ટમેટું લઈ લઈશું। અડધી ચમચી આપણે ગરમ મસાલો પાવડર નાખવાનો છે। થોડીક આપણે હળદર નાખીશું। અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। અડધી ચમચી લાલ મરચું પાવડર, અને 2 થી 3 ચપટી આપણે હિંગ નાખી દઈશું। અને આપણે મસાલામાં આ કાચું આખું જીરું નાખવાનું છે। હવે ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે અડધી ચમચી આપણે ખાંડ નાખવાની છે, અને 1 લીંબુનો રસ નાખી દઈશું। હવે એમાં તેલ નાખવાનું છે। 1 ચમચી આપણે તેલ નાખી દઈશું। જો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે મિત્રો। મેં 3 થી 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં 1 ચમચી રાઈ નાખીશું। રાઈ થોડી આગળ પડતી નાખવાની છે, રીંગણા બટેટાના શાકમાં રાઈ ખૂબ સરસ લાગે છે। અડધી ચમચી આપણે આખું જીરું નાખીશું। 4 થી 5 ચપટી આપણે હિંગ નાખવાની છે, અને અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું। સૌથી પહેલાં આપણે આ બટેટા નાખવાના છે। જો મેં છાલવાળા બટેટા સુધારી નાખ્યા છે। છાલવાળા બટેટાનું શાક ખૂબ સરસ લાગે છે બટેટા નાખવા। હવે બટેટા નાખવાના છે। થોડા બટેટા ચડી જાય પછી જ આપણે રીંગણા નાખીશું, નહીં તો આપણા રીંગણા છે એ વધારે બફાઈ જાય છે। આ થોડી વાર માટે ચડવા દેવાના છે બટેટા। થોડાક સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે રીંગણા નાખી દઈશું। જો મેં રીંગણા મોટી સાઇઝમાં કટ કરેલા છે, નહીં તો આપણા રીંગણા છે એ વધારે પડતા બફાઈ જશે। હવે આ થોડી વાર માટે આને રહેવા દેવાનું છે। 3 થી 4 મિનિટ માટે આપણે આને બફાવા દઈશું। હવે આ રીંગણા બટેટા નાખ્યા છે તો એના ભાગનું આપણે થોડું મીઠું એડ કરી દેવાનું છે। ઓલામાં મસાલામાં આપણે નાખેલું છે એટલે આમાં ઓછું નાખીશું। હવે આને આપણે 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું। થઈ ગયું છે। હવે આપણે આમાં મસાલા કરી દઈશું। પહેલાં 1 લાલ મરચું નાખી દેવાનું છે, 1 ચમચી। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું। હવે આપણે આ જે મસાલો બનાવ્યો છે એ આપણે એડ કરી દેવાનો છે। મિત્રો, તમે આવી રીતે એક વખત જરૂર ટ્રાય કરજો। શાક થોડું ચડી ગયું છે, હવે આપણે એને એક વખત હલાવી નાખશું। મિત્રો, તમે આને એક વખત જરૂર ટ્રાય કરજો। આ ખાવાની ખૂબ મજા આવે છે, અને એકદમ સરળતાથી આપણી રેસીપી છે બની જાય છે। હવે આપણે આમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે, અને 2 થી 3 સીટી થવા દઈશું, પછી આને ઉતારી લઈશું। મિત્રો, તમને મારી રેસીપી ગમી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। જો ફ્રેન્ડ, આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે।
એકદમ સરસ તેલ પણ છૂટું પડી ગયું છે અને રીંગણા બટેટાનું શાક મસાલાવાળું તૈયાર થઈ ગયું છે. મિત્રો તમે આવી રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો રીંગણા બટેટાનું મસાલાવાળું શાક. મિત્રો તમે મને કોમેન્ટમાં પણ જણાવજો એક વખત કે આ શાકની રેસીપી તમને કેવી લાગી. હવે આપણે બાઉલમાં લઈ લઈએ. મિત્રો કેટલું સરસ શાક લાગે છે, એકદમ ખીલેલું ખીલેલું, ખાવાની મન થઈ જવાય એવું લાગે છે. અને હવે આપણે બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકાય, રોટલી સાથે ખાઈ શકાય અને ખીચડી સાથે પણ ખાઈ શકાય. મેં આ બાઉલમાં લઈ લીધું છે. હવે આપણે એની ઉપર થોડા ધાણા એડ કરી દઈશું. ચાલો મિત્રો, રીંગણા બટેટાનું મસાલાવાળું શાક ખાવા આવી જાઓ.